જૈન કેવા હોય? જો દરેકનું એક ફ્રેન્ડ છે ને એ જૈન હોવો જોઈએ. મારો એક ખાસ ફ્રેન્ડ જૈન છે. જીવન કઈ રીતે જીવવું એનામાં જે શાણપણ છે ને એ મેં બીજે ક્યાંય નથી જોયું. અહિંસામાં માને, સાચું બોલવાવાળા. મેં હંમેશા જેટલા પણ જૈન જોયા છે એ લોકો હંમેશા સાચું બોલતા હોય. પોતાની સંસ્કૃતિ પ્રત્યે, પોતાના ધર્મ પ્રત્યે એ લોકોને જેટલો પ્રેમ હોય ને એવું મેં બીજે ક્યાંય નથી જોયો. પૈસા પોતે પણ બચાવે અને બીજાને પણ બચાવવાનું કે એવા હોય જૈન. અને આજે હું ક્યાં આવ્યો છું ભાઈ? સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં, જે ગાંધીનગરમાં છે. ચલો મ્યુઝિયમ વિશે આપણે વધારે જાણીએ. જે લોકો જૈન છે, જે લોકો મારી જેમ જૈન નથી, એમના માટે શું છે આ મ્યુઝિયમમાં હું તમને જણાવું. આ એક આપણી સંસ્કૃતિની ધરોહર છે. અહીંયા ગાડી લગભગ કોબા તીર્થમાં 3 લાખ હસ્તપ્રતોનો સંગ્રહ છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત રાષ્ટ્રસંત પદ્મસાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના અથાગ મહેનતથી ભેગો થયો છે. અને આ મ્યુઝિયમ બાંધવામાં UNM ફાઉન્ડેશન એ ચીફ પેટ્રન ડોનર છે. તો અહીંયા ગાડી જે હસ્તપ્રતો છે તે એકલા જૈન ધર્મ વિશેની નથી, પણ જ્યોતિષ ઉપરની પણ છે. અહીંયા ગાડી જે પટો દર્શાવવામાં આવ્યા છે એ પટમાં રામાયણનો બી પટ છે, સનાતન ધર્મના બી પટ છે, મહાભારતનો પણ પટ છે. અહીં આગળ ઘણા બધા સ્ટેમ્પ્સનું અમારી પાસે કલેક્શન્સ છે, ઘણું આઇવરીનું કલેક્શન્સ છે, ઘણું બધું સુખડનું કલેક્શન્સ છે. તો આ બધામાં અલગ અલગ આર્ટ છે, જે આર્ટને ધર્મ સાથે નહીં પણ ખરેખર કલા સાથે નિસ્બત છે. આ એક આપણી ભારતીય સંસ્કૃતિનું દર્શન છે, એવું આ મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે.